હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી, એટલે કે એને બીજી ભાષામાં કહીએ તો ફેસેટ જોઈન્ટ હાઇપરટ્રોફી, ફેસેટ જોઈન્ટ આર્થરાઇટિસ એટલે કે કમરના મણકાનો ઘસારો. તો સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ ફેસેટ જોઈન્ટ શું છે. તો આપણી કરોડ 33 મણકાની બનેલી હોય છે. આ મણકા એકબીજા સાથે જે સાઈડમાંથી જોડાયેલા હોય છે એક નાના સાંધાથી, એ સાંધાને આપણે ફેસેટ જોઈન્ટ કહીએ છીએ. અને આ ફેસેટ જોઈન્ટ ઉપર જ્યારે પ્રેશર વધતું હોય છે કે તેમાં ઘસારો આવતો હોય છે ત્યારે પેશન્ટને અસહ્ય દુખાવો થતો હોય છે. ફેસેટ જોઈન્ટના લીધે એવા જે કાર્ટિલેજ આવેલું હોય છે એ આપણે કરોડના મણકાને પાછળની તરફ સરકાવતા અટકાવે છે, એટલે કે એને સ્ટેબલ રાખે છે. જ્યારે પેશન્ટ સતત વધારે એક જ પોઝિશનમાં બેસીને વર્ક કરતું હોય, તેના પેટના સ્નાયુ વધારે આગળની તરફ આવી ગયા હોય, પેટ ફૂલેલું હોય, તો એ વખતે આ ફેસેટ જોઈન્ટ ઉપર પ્રેશર આવતું હોય છે અને પેશન્ટ થોડું પણ પાછળ આમ ઝૂકવાનો પ્રયત્ન કરે તો તરત જ ફેસેટ જોઈન્ટ ઉપર પ્રેશર આવવાથી પેશન્ટને સતત દુખાવો થતો હોય છે. અને જ્યારે પેશન્ટ આગળની તરફ ઝૂકે ત્યારે તેને ખૂબ જ રાહત લાગે છે. અને જ્યારે મોર્નિંગમાં ઉઠે એ વખતે અર્લી મોર્નિંગમાં એને સતત પેઇન થતું હોય છે, કારણ કે મોર્નિંગ સ્ટીફનેસ વધી જાય છે અને તેના કારણે પેશન્ટને અસહ્ય દુખાવો થાય છે. ઘણી વખત આ દુખાવો વધારે ચાલવાથી કે ઊભા રહેવાથી તેમાં સતત પેઇન થતું હોય છે, બટક્સમાં પણ પેઇન આવતું હોય છે. તો આ ફેસેટ જોઈન્ટની ઉપર પ્રેશર રિલીવ કરવા માટે આપણે કઈ પોઝિશનમાં બેસવું જોઈએ એ પોઝિશન વિશે આપણે હવે ચર્ચા કરીશું. ફેસેટ જોઈન્ટ ઉપરથી પ્રેશર રિલીવ કરવા માટે હું હવે તમને 3 એવી પોઝિશન બતાવીશ કે જે પોઝિશનમાં તમારે 2 થી 3 મિનિટ એ જ પોઝિશનમાં રહેવાનું અને એને રિલેક્સ કરી દેવાની. સૌથી પહેલી પોઝિશન છે સૂતા સૂતા કરવાની છે. સૌથી પહેલાં પગ આ રીતે ની બેન્ડ કરીને રાખવાના. ની ટુ ચેસ્ટ પોઝિશન છે. બંને પગને આ રીતે હાથની મદદથી ખેંચી અને આ જ પોઝિશનમાં 2 થી 3 મિનિટ રહેવાનું, કે જેથી ફેસેટ જોઈન્ટ ઉપરથી તે પ્રેશર રિલીવ કરશે. ત્યારબાદ એને રિલેક્સ કરી દેવાનું. ફરીથી આ જ પ્રમાણે એ જ પોઝિશનમાં ની ટુ ચેસ્ટ. પોઝ પોઝિશન તમારે આ રીતે વજ્રાસનની પોઝિશનમાં બેસી જવાનું છે અને ત્યારબાદ બેકને નીચે બેન્ડ કરી અને હાથને આ પ્રમાણે સ્ટ્રેચ કરવાના છે અને આ જ પોઝિશનમાં 2 થી 3 મિનિટ રહેવાનું. ત્યાર પછી એને રિલેક્સ કરી દેવાનું છે. ફરીથી એ જ પ્રમાણે બેક બેન્ડ કરો, હાથને સ્ટ્રેચ કરો અને આ જ પોઝિશનમાં 2 થી 3 મિનિટ રહો. હવે એને રિલેક્સ કરી દો. સિટિંગ પોઝિશનમાં આ રીતે બેસવાનું છે, થોડું ચેરમાં આગળની તરફ બેસવાનું છે અને ત્યારબાદ બેકમાંથી બેન્ડ થઈ અને હાથને નીચે ટચ કરવા કોશિશ કરવાની. આખી જ બેક તમારી પાછળથી સ્ટ્રેચ થશે અને ફેસેટ જોઈન્ટ ઉપરથી તે પ્રેશર રિલીઝ કરશે. 2-3 મિનિટ આ જ પોઝિશનમાં રહેવાનું અને ત્યારબાદ નોર્મલ પોઝિશનમાં આવી જવાનું. ફરીથી સેમ નીચે બેન્ડ કરો બેકને, ત્યાર પછી એને રિલીઝ કરી દો. હવે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથીના કારણે જે પણ મસલ્સ આપણા સ્પાઝમમાં ગયા હોય કે વીક પડ્યા હોય તો એનું સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ માટેની આપણે એક્સરસાઇઝ લઈશું. તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે પેલ્વિક બ્રિજિંગ એક્સરસાઇઝ, એટલે કે તમારે આ રીતે 2 પગ ઉપર ફીટ પર વજન આપી અને કમરને આ રીતે ઉપર કરવાની છે. બટક્સના મસલ્સને ટાઈટ કરવાના છે, પેટના મસલ્સને અંદર ખેંચવાના છે અને આ જ પોઝિશનમાં 1 થી 5 કાઉન્ટ કરો ત્યાં સુધી રહેવાનું. આવું બ્રિજ જેવું બનાવવાનું અને ત્યાર પછી એને ધીમે રહીને નીચે મૂકી દેવાનું. ફરીથી એ જ પ્રમાણે 1 2 3 4 5 હોલ્ડ એન્ડ ધેન રિલેક્સ. સેકન્ડ એક્સરસાઇઝ છે પેલ્વિક ટિલ્ટિંગ એક્સરસાઇઝ, એટલે કે આ જે તમારું પેલ્વિક બોન છે એ પેલ્વિક બોનને પાછળ અને આગળ બંને તરફ ટિલ્ટ કરવાનું છે, એટલે કે જ્યારે પાછળની તરફ લઈ જશો ત્યારે આ રીતે જશે. પેલ્વિક બોન જ તમારું પાછળ જશે અને ત્યાર પછી એને આ રીતે નીચે લાવવાનું છે. મૂવમેન્ટ આ પ્રમાણે થશે, પાછળ અને આગળની તરફ. ફરીથી ઉપર લાવો અને ત્યારબાદ એને નીચેની તરફ બટક્સ પરથી પ્રેશર આપશો એટલે નીચેની તરફ જશે. ત્યારબાદ થર્ડ એક્સરસાઇઝ
ડેડબગ એક્સરસાઇઝ છે કે જેમાં તમારે બંને પગ આ રીતે મૂકી દેવાના છે. હાથ તમારા શોલ્ડર લેવલે જશે. સૌથી પહેલા એક હાથ અને એક પગ ઓપોઝિટ મૂવમેન્ટ જવા દેવાની છે. હાથની પોઝિશન આ જ રહેશે. સપોઝ રાઈટ હેન્ડ તમારો પાછળ ગયો તો લેફ્ટ લેગને તમારે આ રીતે નીચે કરવાનો છે. લેફ્ટ લેગને નીચે પૂરેપૂરો નથી અડાડવાનો, આ જ પોઝિશનમાં રાખવાનો છે. પાછું ફરી એને નોર્મલ લાવી દો. સેમ લેફ્ટ હેન્ડ પાછળ, રાઈટ લેગ નીચે, બીજા હાથ પગની પોઝિશન આ જ રહેશે. હવે ફરીથી એને પણ એ જ પોઝિશનમાં લાવી દો આ રીતે. આ પોઝિશનમાં ક્રોલિંગની પોઝિશનમાં આવી જવાનું. લેફ્ટ હેન્ડ, રાઈટ લેગ સ્ટ્રેચ, રિલેક્સ. રાઈટ હેન્ડ, લેફ્ટ લેગ સ્ટ્રેચ, રિલેક્સ. ફરીથી એ જ પ્રમાણે. ની ટુ ચેસ્ટ એક્સરસાઇઝ. બંને પગને સાથે ઉપર ખેંચો. 1 થી 5 કાઉન્ટ કરો ત્યાં સુધી ખેંચેલા રહેવા દો. ત્યારબાદ એને રિલીઝ કરો. ફરીથી એ જ પ્રમાણે ઉપર ખેંચો અને રિલીઝ કરો. આના લીધે તમારા એબ્ડોમિનલ મસલ્સ પણ સ્ટ્રોંગ થશે અને બેક મસલ સ્ટ્રેચ થશે, જે તમારા ફેસેટ જોઈન્ટ ઉપરથી પ્રેશર રિલીઝ કરશે. ત્યારબાદ સિંગલ ની ટુ ચેસ્ટ. તો આ હતી ફેસેટ જોઈન્ટ ઉપરનું પ્રેશર રિલીઝ કરવા માટેની એક્સરસાઇઝ. હવે આમાં જે કેર લેવાની છે, તો કેર શું લેવાની? એક તો તમારું સુવાનું બેડ આવું હાર્ડ હોવું જોઈએ કે જેના લીધે તમારો બેકનો કર્વેચર મેન્ટેન રહે. એકદમ સોફ્ટ ગાદલા પર નહીં સુવાનું. સોફ્ટ ગાદલા પર સુવામાં આવશે તો એ તમારા કર્વેચરનો શેપ મેન્ટેન નહીં રાખે, એને ચેન્જ કરશે અને અમુક મસલ્સ ટાઈટ થશે તો અમુક મસલ્સ વીક પડશે, ખેંચાયેલા રહેશે. તો આપણે આવું હાર્ડ મેટ્રેસ જ યુઝ કરવાનું. પછી ઊભા થાઓ ત્યારે વન સાઈડ ટર્ન થવાનું છે આખું જ. વન સાઈડ ટર્ન થયા પછી સૌથી પહેલાં ઘૂંટણમાંથી પગને બહાર કાઢવાના અને આ રીતે સપોર્ટ આપી અને સાઈડમાંથી ઊભા થઈ જવાનું. લાંબા સમય સુધી બેસીને કામ કરવામાં આવતું હોય તો પાછળનો બેક સપોર્ટ તમારો સ્ટ્રેઇટ હોવો જોઈએ. જો તમારા પગ જમીનને ટચ ન થતા હોય તો નીચે કોઈ પણ સપોર્ટ મૂકી દો કે જેથી પગ તમારા હવામાં લટકતા ન રહે. જ્યારે પણ બેઠા પછી ઊભા થાઓ તો પહેલાં ચેરમાં થોડા આગળ આવી જાઓ કે જેથી કમરને તમારે બેન્ડ ના કરવી પડે અને આ જ પોઝિશનમાં કમર રાખી ઘૂંટણ અને તમારા હિપ્સ અને ફીટ પર વેઇટ આપી અને આ રીતે ઊભા થઈ જાઓ. જો તમે આ રીતે પાછળની સાઈડથી આમ કરીને ઊભા થવા જશો તો પાછળ બેક પર પ્રેશર વધારે આવશે અને પેઇન થશે. એટલા માટે થોડા આગળ આવી અને આ પ્રમાણે ઊભા થાઓ. લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવામાં આવતું હોય, ખાસ કરીને લેડીઝને કિચન વર્ક રહેતું હોય તો એક પગ તમે નીચે નાનું સ્ટૂલ રાખી અને આ રીતે સપોર્ટ રાખવાનો, સ્ટૂલ પર પગ રાખવાનો, થોડી થોડી વાર પોઝિશન બદલો અને બીજા સ્ટૂલ ઉપર પગ રાખો. આ રીતે સતત પોઝિશન ચેન્જ કરતા રહો. યા તો 1.5-2 કલાક પછી પોઝિશન ચેન્જ કરવા માટે બેસો યા તો એક ચક્કર લગાવી આવો, પણ સતત એક પોઝિશનમાં બેસી રહીને કોઈ પણ કામ કરવું નહીં.